નમસ્કાર મિત્રો, આજે શુક્રવાર અને 20 જૂનના રોજ સવાર બપોર અને ત્યાર પછી સાંજના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્ય તરફ એક લો પ્રેશર સિસ્ટમ મજબૂત થઈ અને આગળ આવતી જોવા મળી રહી છે। તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે અરબ સાગરની અંદર એક લો પ્રેશર સિસ્ટમ મજબૂત થઈ રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમ હવે પછીના 20 તારીખથી લઈ અને 22 તારીખ સુધીમાં એટલે કે આગામી 2 દિવસની અંદર છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી ટકરાય અને આગળ આવશે, જેમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે જે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે, આ રિપોર્ટમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે અરબ સાગરના અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની છે ને આ લો પ્રેશર સિસ્ટમ વોલમાર્ક લો પ્રેશરમાં કન્વર્ટ થશે એટલે કે ટ્રાન્સફર થશે। ત્યાર પછી વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અંદર કન્વર્ટ થઈ અને આ સિસ્ટમ છે ગુજરાત રાજ્યના જે પૂર્વ ભાગ છે એ પૂર્વ ભાગમાં દ્વારકા છે, તેમજ બેટ દ્વારકા છે, સલાયા છે, ભાણવડ છે, પોરબંદર, જામનગર આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસાવશે। આગામી 2 થી 3 દિવસ માટે વરસાદની એક નવી આગાહી સામે આવી રહી છે અને આ આગાહીમાં કહેવામાં આવ્યું છે કે હવે પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બનશે। વાદળોનો ઘેરાવો તો અત્યારે બનેલો છે, દિવસ દરમિયાન છે એ વરસાદ પણ અતિ જોર બતાવશે, જેમાં વરસાદ અત્યારે ભૂકા કાઢી શકે એવી આગાહી કરવામાં આવી રહી છે। 16 તારીખથી જે આગાહી કરવામાં આવી હતી એ જ પ્રમાણની આગાહી હવે પછી 20 તારીખથી કરવામાં આવી છે, જેમાં મિત્રો તમને ખ્યાલ હશે ગત 15 અને 16 તારીખ આ 2 દિવસ ભારેથી અતિ ભારે ગુજરાત રાજ્યમાં વરસાદ વરસ્યો છે અને અમુક વિસ્તારોની અંદર તો પૂરની પણ સ્થિતિ સર્જાણી હતી। એવો જ વરસાદ હવે પછી આગામી ચોમાસાની ઋતુ દરમિયાન કયા કયા વિસ્તારોની અંદર જોવા મળશે, કયા કયા જિલ્લાઓની અંદર જોવા મળશે। સૌપ્રથમ તમને જણાવી દઈએ, જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી લેજો અને જે પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે હવે પછી આગામી 2 થી 3 દિવસ માટે 24 કલાકની જે આગાહી છે એ આગાહી પણ જોશું અને આ 2 થી 3 દિવસ માટે વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે અને આ વરસાદના રાઉન્ડ વચ્ચે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તેમજ IMD ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે। આ આગાહી વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો અને દક્ષિણના પૂર્વ ભાગોના વચ્ચે એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે અને આ લો પ્રેશર સિસ્ટમ હવે જે છે એ પલટવાર થશે અને વરસાદ ગુજરાત રાજ્યના વાપી, સેલવાસ, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, સુરત, મુંબઈ, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સાથે સાથે જે અમદાવાદ, મધ્ય ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદ પડશે। સાથે દાહોદ તેમજ લુણાવાડાના વિસ્તારો હોય કે પછી મહેસાણા, ખંભાત હોય કે પછી બનાસકાંઠા, સાબરકાંઠા હોય, આ તમામ વિસ્તાર, તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી રહી છે। આગામી 24 કલાક માટે 5 સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી રહી છે। અત્યારે તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોઈ શકો છો 1, 2, 3, 4 નહીં પરંતુ 5 લો પ્રેશર સિસ્ટમો ગુજરાત રાજ્ય તરફના વરસાદને છે એ વેગ અપાવશે। હાલ તો ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે, નૈઋત્યનું ચોમાસું પણ ગુજરાત રાજ્ય તરફ પહોંચી ગયું છે અને હવે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના પૂર્વના ભાગો વચ્ચે આ ચોમાસું છે એ જે છે એ ગતિ કરી રહ્યું છે, વિરામ લઈ રહ્યું છે, પરંતુ એ વિરામ પછી પણ ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહીઓ કરી દેવામાં આવી છે। અત્યારથી જે આગાહી કરવામાં આવી છે એમાં આગામી 22 તારીખ પછીના 5 દિવસ અથવા તો 8 દિવસ એટલે કે 1 અઠવાડિયા સુધી જો સાર્વત્રિક વરસાદ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં પડી જાય, વરસી જાય, તો પછી ચોમાસાની ઋતુનો જે વરસાદનો ગેપ પડ્યો હતો એ ગેપ હવે ઓછો થશે અને ચોમાસાના વરસાદને લઈને એક મોટી અપડેટ પણ મળી જશે। એ સાથે મિત્રો વાવાઝોડાને લઈને પણ એક મોટી આગાહી કરવામાં આવી છે, એ પણ તમને વિડીયોના અંત સુધીમાં જણાવીશું, ખાસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। અત્યારે મિત્રો સ્ટેટ ફોરકાસ્ટ અને IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે નકશા જાહેર કરવામાં આવ્યા છે, નકશામાં પણ કહેવામાં આવ્યું છે કે 19 તારીખ વચ્ચે છે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો। હવે 20 તારીખના રોજ આજે એટલે કે આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે, તો અત્યારે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે સમગ્ર ગુજરાતના જે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, કચ્છ લાગુના વિસ્તારો છે, પૂર્વ મધ્યના ગુજરાતના ભાગો છે, લગભગ આ તમામ ભાગોની અંદર, તમામ જિલ્લાઓની અંદર ઘણા સ્થળોએ તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, રેન ફોરકાસ્ટ કરવામાં આવ્યો છે।
રેન ફોરકાસ્ટના કારણે ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થશે અને એ ડિસ્ટર્બન્સના કારણે ભેજનું તાપમાન ઘટશે. હવે પછીના સમયની અંદર ગરમીનું તાપમાન પણ ઘટશે, ભેજનું તાપમાન ઘટશે, સાથે સાથે વરસાદનું તાપમાન છે એ વધવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી રહી છે. IMD ડિપાર્ટમેન્ટની પણ એક આગાહી સામે આવી રહી છે અને ગુજરાતના જાણીતા નિષ્ણાતો હવામાન ખાતા દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે. તમામ આગાહી જોઈએ તે પહેલાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો કે જ્યાં દમણ છે, વલસાડ છે, દાદરનગર હવેલી છે, સાથે સાથે ડાંગ, તાપી, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ આ વિસ્તારોની અંદર તો વરસાદ અત્યારે છે ભૂકા બોલાવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ એ પછી સૌરાષ્ટ્રના વાત કરીએ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા એટલે કે ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, સાથે સાથે દીવ છે, જૂનાગઢ છે. આ વિસ્તારોની અંદર પણ વરસાદ 2 થી 3 દિવસ માટે ભૂકા બોલાવી શકે એની આગાહી કરવામાં આવી છે. અત્યારે વેધર ફોરકાસ્ટ અને રેન ફોરકાસ્ટ પણ IMD ડિપાર્ટમેન્ટ અનુસાર જ ચાલતું હોય એવું માનવામાં આવી રહ્યું, એટલે કે એ પ્રમાણેનું ક્લાઇમેટ ચેન્જની છે આગાહી કરવામાં આવતી હોય છે. દર વખતે જે નવી આગાહી કરવામાં આવે સૌપ્રથમ IMD ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે, ત્યાર પછી ભારતના તેમજ ગુજરાત રાજ્યના જાણીતા નિષ્ણાતો હવામાન ખાતા દ્વારા કે પછી હવામાન નિષ્ણાતો દ્વારા છે કરવામાં આવતી હોય. દરેક અપડેટ છે લગભગ 90% સુધીની સાચી હોય એવું દરેક લોકોએ ખાસ નોંધમાં લેવું, કારણ કે અમુક વખત છે એ આગાહી પણ ખોટી પડતી હોય, અમુક વખત છે આગાહી સાચી પણ પડતી હોય. હવે સૌપ્રથમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યાં લો પ્રેશર સિસ્ટમની અસરનો ઘેરાવો બનશે, કયા કયા વિસ્તારો છે તો એક છે દેવભૂમિ દ્વારકા, પોરબંદર છે, જામનગર છે, મોરબી, રાજકોટ, જૂનાગઢ આટલા વિસ્તારોને અસર પહોંચાડી શકશે. એ સિવાય બીજા વિસ્તારોની વાત કરવામાં આવે તો હજુ સુધી એવી આગાહી સામે નથી આવી અને ખાસ જાણીતા હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આવનારા 22 તારીખ 23 તારીખે પણ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો ફરી વખત જામશે, જેમાં 21 તારીખના રોજ છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગોમાં ફરી વરસાદ છે એ શરૂ થવાને લઈને જાહેરાત કરવામાં આવી છે, એટલે કે આગાહી કરવામાં આવી છે. હવે આ તમામ વિસ્તારોની અંદર જે આગાહીઓ કરવામાં આવી છે આગાહીકારો દ્વારા પણ અપડેટ આપવામાં આવી છે. ઘણી મોટી આગાહી તો છે એ જાણીતા નિષ્ણાતો દ્વારા પણ કરવામાં આવી છે, એ પણ આપણે જાણતા રહીશું અને જોતા રહીશું. એ પહેલાં તમને જણાવી દઈએ તો 21 તારીખના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ગુજરાતના ભાગોના વચ્ચેના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે, જેમાં દેવભૂમિ દ્વારકા છે, દાદરા નગર હવેલી છે, સાથે સાથે મિત્રો ગીર સોમનાથના વિસ્તારો છે, સુરેન્દ્રનગરના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર હાલ પૂરતી જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે, લો પ્રેશર સિસ્ટમો પણ અસર પહોંચાડી શકે છે. આગામી 5 દિવસની પણ આગાહી કરી દેવામાં આવી છે. એ આગાહી પણ આપણે આવનારા સમયની અંદર ફરી એક વખત જાણતા રહીશું. અત્યારે જે લો પ્રેશરનો ઘેરાવો બન્યો છે અને વરસાદીય સિસ્ટમની જે અસર દર્શાવવામાં આવી છે, અસરના ભાગરૂપે અત્યારે ચોમાસાના વરસાદ પડવાને લઈને આગાહી થઈ છે.